વેલકમ બેક ટુ માય ચેનલ. સો એક બહુ મોટી ગુડ ન્યૂઝ છે કે અમે લોકો કેનેડા આવી ગયા છે બિકોઝ અમારા કેનેડાના વિઝા આવી ગયા છે. સો યુ કેન સી ઇટ. સો અમે હમણાં થોડીક વારમાં બહાર જઈએ છીએ તો ત્યારે તમને આખો બહારનો વ્યૂ બતાવીશ. અને અત્યારે એકચ્યુઅલી 12 PM થયા છે બિકોઝ સવાર સ્કૂલ જવામાં લેટ થતું હતું એટલે મેં વ્લોગ સ્ટાર્ટ ના કરે. સો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરે છે. સો મેં સ્કૂલથી હાફ ડે લીધો છે બિકોઝ મારે મને બહાર જવાનું છે તો હું તમને બહાર જવાના ટાઈમે મળીશ. બહાર નીકળવા માટે રેડી છીએ. સો અત્યારે ખાલી ક્વિક વ્યૂ આપી દઉં છું. અમે રેન્ટ ઉપર રહીએ છીએ સો એ ઘરનો લાઈક અહીંયા બેડરૂમ્સ છે એન્ડ ધેન આ મારું કિચન છે એન્ડ ધેન આ મારો ફેવરેટ રૂમ છે હીટ રૂમ બિકોઝ આની અંદર ખૂબ ગરમ એવી હવા છે તો બહારથી ઠંડક વાત અત્યારે તો વિન્ટર સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે જ આ બધું જાડા જેકેટો પહેરીને બહાર નીકળવું પડે છે. સો આઈ એમ રેડી. ધીસ ઇઝ માય ન્યૂ પર્સ. અને અમારે નવા જેકેટ્સ લેવાના છે તો અમે એના માટે બહાર જઈએ છીએ. સો લેટ્સ ગો. અમે અત્યારે બહાર છીએ. સો અમે અત્યારે અમારી લેનમાં છીએ અને અમે બસ સ્ટોપ તરફ જઈ રહ્યા છીએ બિકોઝ અમારે બસ સ્ટોપમાંથી લેવાની છે બસ બિકોઝ અમે બસમાંથી જઈએ છીએ. સો દેટ્સ વાય. એન્ડ આઈ મમ્મા હાઈ કર. એકચ્યુઅલી અમને અહીંયા 1 month થઈ ગયો છે. સો મેં બહુ જ લેટ વ્લોગિંગ ચાલુ કરી છે. સો યુ નો લાઈક સી ઓકે. સો હું બસ સ્ટોપ ઉપર મળું બિકોઝ અત્યારે મારી જોડે કંઈ વાત પણ નથી કરવાની. સો બાય. અત્યારે એટલે સ્ટાર્ટ કર્યો બિકોઝ અહીંયા એક સ્કૂલ આવી છે જે પ્રાઇવેટ છે. સો મેં એ બતાવવા તમને બ્લોગ સ્ટાર્ટ કર્યો. હું બતાવું. અને અમે દરરોજ સાંજે હું અને મારો ભાઈ અહીંયા જ રમવા આવતા હોઈએ છીએ. મારા ભાઈને લેવા તો મારા પપ્પા જતા રહેશે. સો હું બતાવું. સો અહીંયાની સ્કૂલ એકચ્યુઅલી બહુ જ મોટી હોય છે. મારી જે સ્કૂલ છે ને એ સાઈડ જ અમે જઈ રહ્યા છે. સો હું મારી સ્કૂલે બતાવું. મારા ભાઈની સ્કૂલ તો ત્યાં જોવા નહીં મળે બિકોઝ એ મારી સ્કૂલની પાછળ છે. સી આ સ્કૂલ હોય એની મતલબ બહુ જ મોટી સ્કૂલ છે. બહુ જ આઈ ડોન્ટ થિંક સો તમે મને જોઈ શકતા હો. યા સી ફર્સ્ટ ટાઈમ હું આવી રીતે રોડ પર વ્લોગ કરું છું ઇન કેનેડા. સો અમે ક્યાંથી ગ્રોસરી લઈએ છીએ બધું તમને બતાવું. ઓકે. આવી રીતે બટન દબાઈને ક્રોસ કરવાનું હોય છે. સો સામે તારા આમ હાથ બતાવેલો છે. યુ કેન સી. સો એ હાથ જ્યારે ગ્રીન થશે અને ચાલવાનું સાઇન આવશે ત્યારે અમારે જવાનું હોય. સો અહીંયા એવી રીતની સિસ્ટમ હોય છે અને અમે અમારા ગ્રોસરી પહોંચવા જાય બિકોઝ ત્યાંથી અમારે જો પોઈન્ટ નથી તો પોઈન્ટ લેવાના છે. સો અમે ત્યાં જવાના છીએ. ઓ વાવ ચાલુ થઈ ગયું. સો મારી પાસે જોઈ શકો છો આવી રીતનું ઓપ્શન હોય છે. આવું થાય એટલે આપણે અહીંયાથી ચાલવાનું સ્ટાર્ટ કરવાનું હોય. સો મારી પાછળ દેખાતું હતું એટલે મેં બતાવ્યું. અને અહીંયા આવી રીતના હું આવ્યું તમને બતાવું. લાઈક આવી રીતના બસ સ્ટોપ્સ હોય છે. બસ સ્ટોપ્સથી આપણે બેસી જવાનું. બસ આવે ઉભી આપણે બસમાં ચઢીને જે ડોલર્સ હોય આપીને પછી આપણે ટ્રાવેલ કરી શકીએ છીએ. અને બસે બતાવીશ અહીંયાની કેવી હોય છે. અને આટલું આવું ચાલવાનું મને બહુ જ કંટાળો આવે બટ હવે આદત પડી ગઈ છે. 1 month થઈ ગયો હતો. ખબર નહીં કે
મારું ફેવરેટ ફ્લાવર જતું રહ્યું. સો પહોંચવા આવ્યા છીએ એન્ડ અહીંયા લાઈક બિલ્ડિંગ્સ જે હોય છે ને એ લાઈક કાર્ડબોર્ડ્સની બની હોય છે, લાઈક આપણી જેવી સિમેન્ટની નહીં બની હોય. તો લાઈક તમે એ જોઈ શકો છો. સી આવી રીતની હોય છે અહીંયા બિલ્ડિંગ્સ. ઓકે, અને એ વચ્ચે વચ્ચે જંગલ આવી જાય છે, બટ છે મતલબ લાઈક જંગલ છે. એની પેલી સાઈડ અમારે જે ગ્રોસરી છે આખું સેન્ટર છે, અને મારી સ્કૂલનું નામ છે સુલિવન સેન્ટર છે. અને આ સેન્ટર મારા સ્કૂલની નજીક છે, સો સુલિવન નામ આપ્યું છે. તો હું સ્કૂલમાં પહોંચું છું. અને અહીંયા એલિમેન્ટરી, સેકન્ડરી એવી રીતે પાર્ટ્સ હોય છે. તો હું સેકન્ડરી સ્કૂલમાં છું બિકોઝ હું 9th સ્ટાન્ડર્ડમાં છું. 8 થી સેકન્ડરી હોય છે, 7 સુધી એલિમેન્ટરી હોય છે. સો હું મળું હવે ડાયરેક્ટ સેન્ટર ઉપર. ગયા છીએ સુલિવન સેન્ટર ઉપર. સો અહીંયા બહુ બધા છે, જેમ કે આવી રીતના. સો લાઈક આવી રીતે અમે જઈએ છીએ અત્યારે. અને ગોડ થેન્ક ગોડ આજે આવું વેધર છે, બિકોઝ ઇન્ડિયામાં તડકો હોય ને તો સહેજે મજા ના આવે, અને અહીંયા તડકો નીકળે એટલે લાઈક મજા જ આવી જાય, બિકોઝ એનો તડકો એટલો કૂણો હોય ને. અને ઝેબ્રા ક્રોસિંગ પરથી જ ક્રોસ કરવું પડે ઇન્ડિયન જેમ નહીં કે ક્યાંથી પણ ક્રોસ કરાય. ઓકે, સો હવે હું ડાયરેક્ટ બસ સ્ટોપ પર મળું. ગયા છે મતલબ સ્કૂલ સાઈડ આવી ગયા છે. સો સહેજ આગળ જઈને હું તમને પરફેક્ટલી દેખાડી શકું છું. અમારી પાછળ આ સાઈડ તમે તો ટ્રીઝ ને બધું જોઈ શકો છો. એ મારી સ્કૂલનો જ પાર્ટ છે. સો હું તમને આગળ જઈને દેખાડું, બિકોઝ બસ સ્ટેન્ડ અમારું સ્કૂલની જોડે જ છે. સો ત્યાંથી તમને પરફેક્ટ વ્યૂ આવી શકે છે મારી સ્કૂલનું. સો મારી પાછળ તમે ટાઈપ ઓફ બિલ્ડિંગ જેવું જોઈ શકો છો. આ એ મારી સ્કૂલ છે. અને આખું આટલું મોટું મારી સ્કૂલનું ગ્રાઉન્ડ છે. સો અમે ત્યાં ક્રોસ કરી રહ્યા છીએ. અને ધીસ ઇઝ માય સ્કૂલ. અમારી સ્કૂલ છે, અને મારી સ્કૂલનું ગ્રાઉન્ડ એકચ્યુઅલી બહુ જ મોટું છે. બહુ જ કે ત્યાં રમવાની મજા આવી જાય. પણ અમને ખાલી ફ્રાઈડે જમવા લઈ જાય છે અનફોર્ચ્યુનેટલી. સો અહીંયાના બસ સ્ટોપ્સ લાઈક આવા હોય છે. અને અહીંયા બસનો નંબર અને ના ઇટ્સ ઓકે બેસિકલી. સો યપ, આ સામે એક બિલ્ડિંગ બની રહી છે. અમારી સામે જ પેટ્રોલ પંપ પણ છે. સો બસ ને આગળ તો વાર લાગશે, તો તમે ત્યારે જ મળીશ. સ્કૂલનો પરફેક્ટ વ્યૂ આપી રહી છું. મારું આખું આટલું મોટું મતલબ આટલી લાઈક એટલી મોટી આખી સ્કૂલ જ છે. સામે એક બિલ્ડિંગ છે, દેન આમ સાઈડ મેઇન એન્ટ્રન્સ છે, અને આખું મોટું સ્કૂલ છે. આઈ ડોન્ટ નો આ શું છે. આખી આટલી મોટી સ્કૂલ છે, અને એ રમવાની બહુ જ મજા આવે એકચ્યુઅલી. આખી આટલી મોટી સ્કૂલ છે. અમે અત્યારે આવી ગયા છીએ અમારા શોપ ઉપર, અને અમે જેકેટ અત્યારે શોધી રહ્યા છીએ. मेरी मम्मी जैकेट की शोध में. બહુ જ મસ્ત જેકેટ છે. એટલું બસમાં હું શૂટ કરી ના શક્યું, બસ અલાઉડ નથી. અત્યારે છીએ મોલની અંદર. શું ક્યાં છે વિનર્સ ખબર નહીં. સો મમ્મી છે જે જેકેટ પરફેક્ટલી ચેક કરે છે કે બરાબર છે કે નહીં. અને હું એરપોર્ટ પરની વાત કરું છું, બિકોઝ અહીંયા બહુ અવાજ છે. સો આ મારું જેકેટ છે આવા કલરનું, અને
મમ્મીનું આવું મસ્ત બ્લેક કલર તો ગરમ જેકેટ, મમ્મી જોડે કોઈ ગરમ જેકેટ નહોતું અહીંયા માટે. સો દેટ્સ ઇટ. સો હું અહીંયાના મોલ પણ તમને બતાવું. રીતે જેમ ઇન્ડિયામાં મોલ હોય છે પેલેડિયમ છે, બસ લાઈક એવી રીતે જ છે. અને અહીંયા બધા સિમ કાર્ડના શોપ્સ, લાઈક આવા કપડાના મીન્સ જેકેટ્સના, ક્લોથ્સના, પછી આવી રીતે ગિફ્ટ શોપ્સ એન્ડ ઓલ છે. નીકળવાના છીએ. સો લેટ્સ મીટ એટ બસ સ્ટેશન. તમને બસ સ્ટેશન પર મળું, પછી જો ટ્રાય કરું બસ દેખાડવાનું. બસમાં શૂટિંગ કરું, મીન્સ બહુ બધા પીપલ્સ હતા એટલે મેં શૂટિંગ ના કર્યું. સો જોઈ શકો બસ દેખાડાશે તો દેખાડીશ ને કરે. ઓકે ચલો બાય, મળીએ બસ સ્ટેશને. ગાઈસ અમે હમણાં હજી અત્યારે જ આવ્યા છે બહાર જઈને. સો એને હું કમ્ફર્ટેબલ ક્લોથ્સમાં પણ આવી ગઈ છું. સો મેં નાસ્તો થોડો કરી લીધો છે, તો હવે હું થોડીક ગેમ રમીશ અને પછી ડાયરેક્ટ હું ડિનર કરી લઈશ. સો દેટ્સ ફોર ટુડે. હું મતલબ હવે ઊંઘી જઈશ. સો હું નાઇટના કપડામાં આવી ગઈ છું ઊંઘવાનું છે એટલે. સો બસ આટલું હતું આજના બ્લોગમાં. બ્લોગ સારો લાગે તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરજો જરૂર. સો બાય બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.